રૂરુ નામનો ઋષિપુત્ર હતો, જે ભૃગુ મુનિ, જે ભૃગુ ભગવાનની છાતીમાં પાટું માર્યું હતું, એ ભૃગુ અને એની પત્ની પુલોનમાં, એ પત્ની પુલોમાં અને ભૃગુનો એક દીકરો હતો ચ્યવન. હવે નાનકડી વાત હું લઉં છું, પછી આપણે રામાયણમાં પ્રવેશ કરવાનો છે. સરિયાતી નામનો રાજા પોતાની દીકરીને લઈ અને જંગલમાં ફરવા ગયો. અટાણે જેમ માવતર પોતાના બાળકોને જંગલમાં ફરવા તેડી જાય ને, એમ સારા સારા આશ્રમોમાં ફરવા ગયો. અને એમાં એક રાફડો દીકરીએ જોયો. રમતા રમતા રાફડામાં બે આંખું તકતકતી હતી. બાળક સહ સ્વભાવ, આમ તો જુવાન દીકરી હતી, પણ સ્ત્રી સહ સ્વભાવ, એટલે હુઈર લઈ અને તકતકતી બે જે પ્રકાશમાન વસ્તુ હતી ને, એમાં હુર મારી. એ બેયમાં એક એક હુઈ મારી, કાંટાની હુર મારી, તો બેયમાંથી લોહીની ધારાઓ નીકળી. અને દીકરી મૂંઝાણી. બાપની પાસે જઈને કીધું, પિતાશ્રી, મારાથી આ ભૂલ થઈ ગઈ છે, રાફડામાંથી રુધિર નીકળ્યું. માણસોને લઈ સરિયાતી રાજા જાય છે, રાફડો ખહડે છે, વૃદ્ધ ઋષિ નીકળ્યા છે, એનું નામ ચ્યવન. હે રાજા, હું તપ કરતો હતો, મારી માથે રાફડો થઈ ગયો હતો, હવે તો હું પરાધીન થઈ ગયો. રાજાએ કીધું છે, મારી દીકરીએ ગુનો કર્યો છે તો દંડ દીકરીએ ભોગવવો પડે, માટે મારી દીકરી તમને અર્પણ કરું છું. તમે આંધળા છો, હવે તમને દોરશે, તમને જમવાનો આપશે, એમ કરી અને પોતાની દીકરીને ચ્યવન ઋષિ પાસે મૂકી અને રાજા સરિયાતી ત્યાંથી નીકળી ગયા છે. આ બાજુ અશ્વિની કુમારો, દેવોના વૈદ્યો નીકળ્યા છે. મેં પૂજ્ય બાપુ આવ્યા, મોરાર બાપુ, એ દિવસે મારી કથા હાલતી હતી, એમાં મેં વાત કરી હતી હયગ્રીવ અવતારની. એ વખતે ત્વષ્ટા નામના એક વૈદ્યનો ઉલ્લેખ થયો. ત્યારે મેં કીધું દેવતાઓના 3 વૈદ્યો. એક ધન્વંતરી, જે સમુદ્રમાંથી નીકળ્યા, એ ફક્ત બાપુ ઔષધ જ આપે. અમુક ડૉક્ટરો નો મેડિકલ જ આપે, દવા જ આપે, એ શસ્ત્રક્રિયા ન કરે, એ મેડિકલ જ આપે, દવા જ આપે. સર્જન કરવાનું કે શસ્ત્રક્રિયા કરવાની હોય તો એ કે ભાઈ ફલાણી હોસ્પિટલમાં જાઓ, હું અહીંયા એ કરતો નથી. તો ધન્વંતરી છે ને, એ ખાલી દવા જ આપે. ત્વષ્ટા એ સર્જન છે દેવતાઓનો, એ વાટકાપ શસ્ત્રક્રિયા કરે. વાટકાપની શસ્ત્રક્રિયા કરે ને, એ ત્વષ્ટા કરે. અશ્વિની કુમારો એ દેવતાઓના વધ છે, એ લેહ્ય બનાવે. ચાટણ, ફાકી, લેહ્ય, આવા આપણા આયુર્વેદના પ્રકારો છે. 3 કે 4 પ્રકારના બધા ઔષધ આવી જાય. ચાટીને, ચગરીને, ચૂસીને, પીને, આમાં બધા ઔષધ આવી જાય. એમ લેહ્ય, લેહ્ય એટલે આમ ચાટવું પડે એવું ઔષધ બનાવે. એવા ઔષધ બનાવના જેને કહીએ આપણે એમડી કહી તો એમડી, અને પ્રખર કહી તો પ્રખર, એવા અશ્વિની કુમારો નીકળ્યા. અશ્વિની કુમારોને ચ્યવન ઋષિએ વાત કરી છે કે આ કન્યા, એનો બાપ અહીં મૂકતા ગયા છે, મારી અતિ વૃદ્ધ ઉંમર છે, તો આ કન્યાની સાથે હું લગ્ન કરી શકું એવું કંઈક મને તમે લેહ્ય બનાવી દો. અને એ વખતે જે ઔષધિ વાટી અને સુંદર મજાનું જે ઔષધ બનાવ્યું, એ ઔષધિ ખાઈ અને ચ્યવન ઋષિને પાછી જુવાની પ્રાપ્ત થઈ. એ ઔષધિનું નામ છે ચ્યવનપ્રાશ. આ ચ્યવનપ્રાશ જે ખાય છે શિયાળામાં, અનેક પ્રકારના ઔષધિઓથી યુક્ત ચ્યવનપ્રાશ એ પહેલી વખત અશ્વિની કુમારોએ બનાવ્યું. આ ચ્યવન ઋષિ અને સુકન્યાનો પુત્ર થયો. એ પુત્રનું નામ રૂરુ, અને રૂરુ નામના પુત્રએ એક અપ્સરાની સાથે, બ્રહ્મદ્વારા નામની અપ્સરા, એની સાથે એને પ્રેમ થઈ ગયેલો, અને એ અપ્સરાને સર્પદંશ થયો. મળદાની પાસે રૂરુ બેઠો, કોઈને મળદાને અડવા ન દે, અનેક પ્રકારના ઉપાયો કરવા છતાં મળદું બેઠું ન થયું. ત્યારે રૂરુએ પોતાનું તપ મૂકી અને પોતાની અડધી આયુષ્ય દીધી, અને અડધી આયુષ્ય દઈ અને એ અપ્સરાને ફરીવાર સજીવન કરી હતી. રાજા પરીક્ષિત કે હાવ ભાગ ભાગ કરીને બેઠું ન રહેવાય, માટે કંઈક ઉપાય કરો. ઉપાયમાં એવું નક્કી કરવામાં આવ્યું કે એક એવો મેલ આપો, શીતળમન સુગંધી પવન વાતો હોય એવો ચોકી પહેરો રાખો કે ચકલું ફરકે નહીં, જીવજંતુને આવવાની મનાય,
મુલાકાત કોઈને આપવા નહીં. 7 દિવસની વાત છે. એવો સુંદર મજાનો મેલ નક્કી કર્યો. મેલમાં રાજા પરીક્ષિતે નિવાસ કર્યો અને કોઈને પ્રવેશવાની મનાઈ. અટાણે પણ આપણા કોઈ રાષ્ટ્રપતિ કે કોઈ આપણા એવા વડાપ્રધાન કે એવા મોટા આવતા હોય ને એની જે સિક્યુરિટી હોય, એ જે સિક્યુરિટી એમાં કોઈ ખાતામાં આવી છે ને ગયા છે તને ખબર હોય, એક વખત રૂમમાં જાય ને એને ચેકિંગ કરી લઈએ ને પછી ઓલા નેતા 2 કલાક મોડા થાય ને તો એને રૂમની બહારને નીકળવા ન દે. હા, એ સિક્યુરિટીની પૂરી હોય, પૂરેપૂરું ચેકિંગ કરે. પછી એને કદાચ કે હવે નેતા 2 કલાક મોડા આવશે તો એને રહેવાનું તો ન્યા. આવી રીતના બંદોબસ્ત કર્યો. અંદર ને બહાર નહીં જવાનું, બહારવાળાઓને અંદર નહીં આવવાનું, માખી કીડી મકોડીએ જીવજંતુ પ્રવેશી જવા ન જોઈએ એવો એણે બંદોબસ્ત ગોઠવ્યો. 1 દી, 2 દી, 3 દી, 4 દી, 5 દી, 6 દિવસ નીકળી ગયા. 7મા દિવસનું સવાર પીડ્યું છે. રાજા પરીક્ષિતે કીધું છે છેલ્લો દિવસ છે, જરાક જ ચૂક ન થાય. કડક બંદોબસ્ત, સિક્યુરિટી વધારી દીધી. અને 9 કુળ માયલા, નાગ માયલા, સર્પો વાસુકીની સાથે બીજા બધા સર્પો હતા. 9 પ્રકારના એ સર્પો થાય છે. અનંત, વાસુકી, પદ્મનાગ, મહાપદ્મનાગ, તક્ષક. હવે 2 યાદ આવશે તો કહી દે, નકર પદ ગોતી લીધો. મને યાદ આવશે તો 9 કુળ નાગ જેને કહ્યું છે એ તક્ષક હાલતો થયો છે. રસ્તાની અંદર એક બ્રાહ્મણ મળ્યો છે. 2 વાતો કરતા કરતા આવે છે. એમાં બ્રાહ્મણે પૂછ્યું છે કે આ તમે બધા એટલા બધા બ્રાહ્મણો ક્યાં જાઓ? બ્રાહ્મણના રૂપમાં હતા બધા. ક્યાં જાઓ છો? કે અમે હસ્તિનાપુર જઈએ છીએ. તમે ગોરબાપા ક્યાં જાઓ છો? કે હું હસ્તિનાપુર જાઉં છું. કે તમે હસ્તિનાપુર કેમ જાઓ છો? રાજા પાસે કંઈ માગવા જાઓ છો? કે એના માગવા નથી જાતો. કે તો કે આજ રાજાને તક્ષક નામનો નાગ કરડવાનો છે એટલે રાજાનું ઝેર ઉતારવા જાઉં છું. કે તમે તક્ષકનું ઝેર ઉતારી દેવો? હા, મારી પાસે મંત્રની એવું તાકાત છે. એટલે બ્રાહ્મણના રૂપમાં આવતો ને તક્ષકે પોતાનું સ્વરૂપ બદલાવીને કીધું હું તક્ષક છું, હાલો પરીક્ષા અહીં થઈ જાય એટલે તમારે હસ્તિનાપુર સુધી ધક્કો નહીં. એક વડલો હતો, વડલાને તક્ષકે ડંસ દીધો. એ ઘડીના 6ઠા ભાગમાં તો જળાળ 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 આગ લાગી. વડલો બળીને કાળો ભઠ્ઠ થઈ ગયો. બ્રાહ્મણને કીધું કે લ્યો હવે મંત્ર પ્રયોગ કરો. બ્રાહ્મણે હાથમાં જળ લીધું, પોતાની તમામ મંત્રની તાકાત હતી ઊભી કરી અને મંત્રથી અભિમંત્રિત કરી અને જળ છાંટ્યું એટલે વડલાને પાછી કૂકડું ફૂટી ગઈ. તક્ષકે કીધું તને પરીક્ષિત શું આપશે? એ કે મને મજા આવશે એ આપશે. કે એના કરતાં 10 ગણું હું દઉં તો? અને બ્રાહ્મણ લોભાઈ ગયો. બ્રાહ્મણ લોભાઈ ગયો. અને એ તો બાપા જીવની પ્રક્રિયા છે, કોઈક 10 ગણું દે તો કેમ ન લોભાય? હીરા માણેક મોતી રત્નના થારના થાર ભરી નાગ લોકો લઈ આવ્યા છે. બ્રાહ્મણને આપ્યા છે. બ્રાહ્મણ ત્યાંથી પાછો વળી ગયો છે. બધા બ્રાહ્મણના સ્વરૂપો ધારણ કરી આવ્યા છે. સિક્યુરિટીએ મનાઈ કરી દીધી, કોઈ બ્રાહ્મણને પણ અંદર જવા દેવા નહીં આવે. કે પણ અમે યજ્ઞ કરીને આવીએ છીએ, અમારે યજ્ઞનું ફળ આપવું છે. ગમે હોય બાપા, આજનો દી નહીં, જે કાંઈ દેવું હોય કાલે આ છેલ્લો દી છે. બહુ વિનંતી કરી, બહુ વિનંતી કરી. અંતે બ્રાહ્મણોએ કીધું છે કે રાજા પરીક્ષિતને કયો યજ્ઞના ફળનું અપમાન ન કરાય, બહુ પાપ ગણાય. અમને ન પ્રવેશ કરવા દો તો કાંઈ નહીં, પણ અમે જે યજ્ઞના ફળ લઈ આવ્યા છીએ એ ફળ તો લઈ જાઓ. અને રાજા પરીક્ષિતને એમ થયું કે બ્રાહ્મણોનું અપમાન ન કરાય, વળી કોઈ પાછો શ્રાપ દઈ દે. એક તો શ્રાપ ખાઈને બેઠો છો, એમાં કોઈ મગજનો ફરેલ બ્રાહ્મણ છે ને પાછો શ્રાપ દઈ દે તો. એટલે કીધું બાપા એના ફળનું અપમાન નથી કરવું, ફળ લઈ આવો. ફળ લઈ આવ્યા છે. સિક્યુરિટી એની રીતે બધી તપાસી કરી લીધી છે, પણ કાળ ચોકઠા ભેરા કરે ત્યારે કોઈનું કંઈ હાલતું નથી. ઊંડા ફળની માલિકો પોતાની માયાથી નાનકડું કીડાનું સ્વરૂપ ધારણ કરી અને તક્ષક બેહી ગયો હતો. અને પરીક્ષિત રાજા આખો ટોપલો ભર્યો હતો, એમાંથી એ જ ફળ છે એણે હાથમાં લીધું.
તુલસીદાસજીએ કીધું છે ને, કાં આ જીવને કાળ પાસે લઈ જાય ને કાં કાળ જીવ પાસે આવે, બાકી ઘડી એ પોલ છટકવા ન દે, કાં આપણને ન્યા લઈ જાય. આપણે ઘણી વખત ન કહીએ કે આ ઓલો ભાઈનું આજે એક્સિડન્ટ થયું, હવે એ કોઈ દી ટ્રેન ટાંગારા વાહનનો વિશ્વાસ જ ન કરતા, આજ જ રિક્ષામાં બેઠા, નકર જિંદગીમાં કોઈ દી ના જ પાડતા ટ્રેન ટાંગાનો વિશ્વાસ નહીં. અમારે બની ગયેલી આ હકીકત છે. અમારે એક ભાઈ હતા, અમારા ગઢવી જ હતા, જિંદગીમાં કોઈ દી ટ્રેન પડ્યા રિક્ષામાં નહોતા બેઠા. એ કે ટ્રેન ટાંગાનો ભણો જ ન કરાય. અને એમાં જે દી બેઠા તે દી રિક્ષાનું એક્સિડન્ટ થયું અને કાળેનો એને ત્યાં લઈ ગયો. આખી જિંદગીમાં એક જ વખત રિક્ષામાં બેઠા, બોલો, અને પલટી ગઈ. તો આ કાળ છે ચોખ્ઠા બેરા કરી દે, નકર તો બીજું ફળ ન લે. એ જ ફળ ઉપાડ્યું. પરીક્ષિત રાજા આમ આંખે ઉડાડી, માથે ચડાવી અને ફળમાં બટકું ભરવાની કોશિશ કરે છે. એ વખતે ફળમાંથી કીડાના સ્વરૂપમાં નાનકડા એવા એક પિચોરિયા જેવડા કીડાના સ્વરૂપમાં તક્ષકે નીકળી અને ગળાની માલિકો ડંખ દીધો છે. એવો ડંખ દીધો કે એક ડંખની માલિકો રાજા પરીક્ષિતના પ્રાણ છૂટી ગયા છે. પરીક્ષિતના દીકરા ને ખબર પડી છે, જન્મે જઈને મારા પિતાને તક્ષક કર્યો, પિતાની અંતિમ ક્રિયા કર્યા પછી સર્પસત્ર કર્યું છે, બધા જ નાગને મારી નાખો, એવો યજ્ઞ કરો, અથવા તો એને રાજકીય રીતે લઈ જાઓ તો આપણો આખો એક લોક છે, નાગલોક, આખો એક લેન્ડ છે, નાગાલેન્ડ, અથવા તો નાગ વસ્તીને રહેવાનું દઉં, નાગ લોકોને રહેવાનું દઉં, ચમત્કારની ભાષામાં લઈ જાઓ તો હોમવા માંડ્યા છે યજ્ઞની અંદર નાગોને. એમાં આસ્તિક નામનો એક ઋષિ આવે છે. આ આસ્તિક છે ને એ વાસુકી દાદા નાગના જે 9 સ્વરૂપો છે, શેષનાગ, અનંત, પદ્મ, મહાપદ્મ,